જામનગર તાલુકાના ધુવાવ ગામે આજે હિન્દુ અને મુસ્લિમ એક એકતાનું ઉદાહરણ પૂરું અમારા ગામમાં આવેલ દરગાહ મલંગસા પીરમાં જે બાપુ છે હૈદર બાપુ કરીને ઘણા વર્ષોથી આ સેવા આપે છે। મોતીવાલા જે જામનગર વાઘેરવાડામાં પેલા રહેતા અને અત્યારે ઘણા સમયથી ધુવાવમાં દરગાહ ઉપર તે સેવા આપે છે। ખાસ મારે તો એ કહેવાનું છે કે એક આ દાદાનો ચમત્કાર કહેવાય કે દાદાના ચમત્કારથી બાપુને સપનું આવ્યું અને એક બાપુને હુકમ થયો કે ભાઈ મારે આખા ગામના છોકરા જમાડવા છે। એટલે બાપુએ 4-5 દિવસ પહેલા અમને બોલાવ્યા અને તમામ હિન્દુ છોકરાઓનું ભોજનની જે વ્યવસ્થા બાપુ તરફથી કરવામાં આવી છે। અને આજે અમને આનંદ છે કે ધુવાવ ગામની અંદર હિન્દુ અને મુસ્લિમ પરિવારો સાથે બેસી અને સતવારા સમાજની વાડીમાં ભોજન લઈ રહ્યા છે નાના બાળકો। અને આ બટુક ભોજનની બાપુની પણ એવી અપેક્ષા છે કે આ સિલસિલો જે ચાલુ કરવામાં આવ્યો છે એ કાયમને માટે જળવાઈ રહે એવું બાપુની પણ એક નેમ છે। એટલે અમે પણ એની સાથે જોડાયેલા છીએ કે બાપુ જ્યારે પણ જરૂર પડે ત્યારે હિન્દુ સમાજ તમારી સાથે રહી અને આ સિલસિલો ચાલુ રાખવામાં કાયમને માટે તમને મદદ કરતો રહેશે। અને આ તકે હું હૈદર બાપુનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવડો મોટો હિન્દુ સમાજને 650 છોકરા અંદાજિત આજે પ્રસાદ લઈ રહ્યા છે। આ એક મલંગસા દાદાનો પણ ચમત્કાર કહેવાય કે આટલા છોકરા ક્યારે પણ ભેગા નથી થતા પણ આજે આ પ્રસંગે બધા બાળકો આજે અહીંયા આવ્યા છે એની અમને ખુશી છે અને અમે હૈદર બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ। अस्सलाम वालेकुम। मारू नाम मकबूल पीरजादा, हूँ धुवाव गामनो રહેવાસી છું અને આજ બટુક ભોજનનું આયોજન કરેલું છે મલંગસા દરગાહ તરફથી। તેમના 35 વર્ષથી ખાદિમ તરીકે હૈદર બાપુ કાદરી જે જામનગરના રહેવાસી છે અને 35 વર્ષથી ત્યાં ખિદમત કરે છે। તો એમને બાવાનો હુકમ થયો કે આ વર્ષે તમામ ગામના બચલાઓને આપણે જમાડવાનું છે। તો આપણે આજ રોજ ધુવાવ ગામના સતવારા સમાજની વાડીમાં તમામ ગામના હિન્દુ સમાજના બચ્ચાઓને પણ આપણે આમંત્રિત કરીને બટુક ભોજનનું આયોજન રાખેલું છે। તેની સાથે અમને સાથ સરકાર સતવારા સમાજનો ખૂબ જ સારી રીતે મળેલો। અમને તેમની સમાજવાડીમાં અમે આ આયોજન રાખી અને બચલાઓને જમાડવાનો પ્રોગ્રામ રાખેલ છે। બટુક ભોજન તેમની અંદર 600-650 છોકરાનું આપણે જમણવાર રાખેલું છે। ઇન્શાલ્લાહ બાપુનું મંતવ્ય એવું છે કે જીવતા રહી ત્યાં લગીન હૈદર બાપુ એમ કીધું કે આપણે આ સિલસિલો ચાલુ રાખશી। દર વર્ષે આપણે આ ન્યાજનો પ્રોગ્રામ તો કરીએ જ છીએ પણ આ વર્ષથી દર વર્ષે હવે આ બટુક ભોજનનું પણ આયોજન કરશી ઇન્શાલ્લાહ।